ગૌ સન્માન આહવાન અંતર્ગત આખા ભારત દેશની અંદર તારીખ 27 જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર એટલે કે પ્રાર્થના પત્ર આપવાનું છે. એના અંતર્ગત કચ્છ જિલ્લા ભુજ ખાતે કલેક્ટર કચેરીએ સવારના 8:30 વાગે સનાતન હિન્દુ સમાજ સંતોની આગેવાનીમાં હસ્તાક્ષર અભિયાન અંતર્ગત હસ્તાક્ષરો લઈ અને ટાઉન હોલ વિરામ હોટલની બિલકુલ બાજુમાં કલેક્ટર ઓફિસની બિલકુલ સામે ત્યાં પહોંચવાના છે. અને આખો ખડદર્શક મંડળ જે સંત સમાજ છે એની નેજા હેઠળ પ્રથમ રામધૂન સત્સંગ અને ત્યારથી જુબેલી ગ્રાઉન્ડ થઈને આપણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીશું, પ્રાર્થના પત્ર આપણે આપીશું. મારી આખા કચ્છવાસીઓને સનાતન હિન્દુ સમાજના તમામ સમાજના પ્રમુખો, આગેવાનશ્રીઓ, સંસ્થા સંગઠનના પ્રમુખશ્રીઓ, એના આગેવાનશ્રીઓ, સનાતન ધર્મના સર્વ અનુયાયીઓને મારી 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે આવો 27 તારીખના ભુજને ભગવામય બનાવીએ. ગૌ માતાને સન્માન અપાવવા માટે, કારણ કે આ પહેલો ને છેલ્લો મોકો છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે અને ગૌ માતાને સન્માન મળે, જેનામાં 33 કોટી દેવતાનો વાસ છે, જે આપણા સનાતન ધર્મની ધરોહર છે. જો આને ન્યાય આજ નહીં અપાવીએ તો ભવિષ્યની અંદર ક્યારે પણ આપણે આપણી જાતને પણ ક્યારે નહીં કહી શકીએ કે અમે ગૌ માતા માટે લડાઈ કરી હતી અથવા ગૌ માતા માટે મહેનત કરી હતી. આ મોકો છે આપણાને ગૌ માતાને સન્માન અપાવવાનો. તો ખૂણે ખૂણેથી આખા કચ્છથી તમામ વ્યક્તિઓ પોતાની નૈતિક ફરજ, સનાતન ધર્મના અનુયાયી તરીકે એક નૈતિક ફરજના ભાગરૂપે આપ સર્વ ભુજ કલેક્ટર કચેરી ખાતે ટાઉન હોલ ખાતે સવારના 8:30 વાગે પધારશો અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા નમ્ર વિનંતી. જય માતાજી, જય ગૌ માતા. જય ગોપાલ. 27 જુલાઈ 2026 આવતા સોમવારે ભુજ મધ્યે જિલ્લા કેન્દ્રમાં ગૌ સન્માન આહવાન અભિયાનનું જે પ્રાર્થનાપત્ર સરકારને આપવાનું છે, એમાં આપણે બધા સનાતન પ્રેમી, ગૌ પ્રેમી દરેક સાધુ સંત મહાત્મા પૂરા કચ્છમાંથી ઉપસ્થિત રહી અને હાજરી આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ, ગૌ માતાને કાયદાકીય રીતે સુરક્ષા અપાવીએ. આ કાર્યક્રમમાં ટાઉન હોલ મધ્યે સવારમાં 8 વાગ્યે રામ મંત્રનો જાપ, જે વિજય મંત્રનો જાપ આપણે કરવાનું છે, એ સવારના 8 થી 9:15 સુધી થશે. ત્યારબાદ 10 ને 15 યાત્રા આપણી નીકળશે, જે કલેક્ટર ઓફિસ સુધી જશે. મધ્યમાં જુબેલી ગ્રાઉન્ડ સર્કલ ફરી અને કલેક્ટર ઓફિસ પહોંચશું. 11 વાગે આપણે કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર આપશું અને પ્રાર્થનાપત્ર આપી 11 ને 15 આપણે બધા ફ્રી થઈ જશું. તો ભુજની દરેક ગૌ પ્રેમી, સનાતન પ્રેમી જનતાને ખાસ વિનંતી છે કે 2 કલાકનું આપણું સંપૂર્ણ કાર્ય મૂકી અને આ ગૌ માતાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવા માટે, ગૌ માતાની હત્યા બંધ કરવા માટે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આપણે બધા એકત્રિત થઈ, સંમિલિત થઈ અને સમર્થન આપીએ. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા. તારીખ 27 જુલાઈ 2026 સોમવાર એટલે કે આવતીકાલે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ મુખ્ય ઉદ્દેશ્યથી ભુજ કચ્છ કલેક્ટર સાહેબને એક પ્રાર્થના પત્ર અર્પણ કરવા જવાનું છે. તો કચ્છની સમગ્ર ગૌપ્રેમી જનતાઓને કરબદ્ધ વિનંતી છે કે આપ આ મુહિમમાં, આ આહવાનમાં આપ જોડાઓ. અને ભુજમાં ટાઉન હોલમાં સવારે 8 થી 9:15 વાગે વિજય મંત્રનો જાપ કરીશું. ત્યારબાદ ખૂબ જ વિવેક અને શિસ્તપૂર્વક આ યાત્રાને આગળ વધારતા જુબેલી થઈને ભુજ કલેક્ટર સાહેબની ઓફિસે પ્રાર્થનાપત્ર અર્પણ કરવા જઈશું. તો આપના સમયદાનમાં માત્ર 2 કલાકનો સમય અર્પણ કરી સૌ કચ્છની ગૌપ્રેમી જનતાઓને આ મુહિમમાં જોડાવા અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એનામાં આ આહવાનમાં જોડાવા માટે નમ્ર વિનંતી છે. જય ગૌ માતા, જય ગોપાલ.